અધ્યાય 1 શ્લોક 16 થી 20નું પારાયણ આપણે આજે કરવાનું છે। પણ શ્લોકનું પારાયણ કરતાં પહેલાં આપણે પહેલાં શ્લોક બોલીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણનો, તો આપણે પહેલાં તે શરૂ કરીએ। વસુદેવ વસુતમ દેવમ કંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ। ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। તો શ્લોક બોલાઈ ગયા પછી હવે આપણે પારાયણ શરૂ કરીએ છીએ। તો તમે પણ મારી સાથે ઝીલજો અથવા તો પારાયણ કરજો। તો તમે પણ ખોલી શકો છો, તમારી પાસે શ્રીમદ ભગવદ્ ગીતા હશે જ તે ઘરે, મને એવું લાગે છે। તો આપણે આજે અધ્યાય 1ની અંદર તમે વયા જાઓ અને એની અંદર આપણે શ્લોક 16થી આપણે કરવાનો છે, 20 સુધીનું આજે પારાયણ કરવાનું છે। અધ્યાય 1 છે આપણી કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, એ આપણો શ્લોક આપણે આ જે 1 છે તે છે। એની અંદર પહેલો શ્લોક 16માંથી આપણે જોઈએ તો અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવેશ્વ સુદોષમણિ પુષ્પકો। શ્લોક 17 કાશ્ય ચ પરમેશ્વાસ શિખંડી ચ મહારથ ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્વ સાત્યકિશ્ચાપરાજિત। શ્લોક 18 દ્રુપદો દ્રૌપદેયાશ્વ સર્વશ્ચ પૃથિવીપતે સૌભદ્રશ્વ મહાબાહુ શંખાદધમુ પૃથક। શ્લોક 19 સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાનિ વ્યદારયત નભસ્વ પૃથ્વી ચેવ તુમુલોડભ્યનુનાદયન। શ્લોક 20 અર્થવ્યવસ્થિતાન દ્રષ્ટા ધૃતરાષ્ટ્રાન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્રસંપાતે તનુરુદ્ધમ્ય પાંડવાન હર્ષિકેશમ તદા વ્યાક્ય મિદમાહ મહીપતે। મહાદેવ જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે અત્યારે એટલા સુધી રાખીએ, આગળનો આપણે શ્લોક 21થી કે 25 સુધીનું પારાયણ આપણે આગલા લેક્ચરની એટલે કે આગલા સેશનમાં આપણે કરશું। તો ત્યાં સુધી જય શ્રીમદ ભગવદ્ ગીતા, મહાદેવ। તો આજે આપણે અહીંયા સુધી રાખીએ। હર હર મહાદેવ।